નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 10ના વિષય સામાજિક વિજ્ઞાનના 2026ની બોર્ડની પરીક્ષા માટેના ટોપ 5 મોસ્ટ આઈએમપી ચેપ્ટર લઈને આ વિડીયોની અંદર આવી ગયા છે। આ ટોપ 5 મોસ્ટ આઈએમપી જે ચેપ્ટર છે એ ચેપ્ટરનો ટોટલ જે ગુણભાર થાય છે એ 39 માર્ક્સનું છે। એનો મતલબ એ છે કે 23માંથી માત્ર 5 ચેપ્ટર યાદ કરવાના અને 80માંથી 39 માર્ક્સ તમને આ 5 ચેપ્ટરમાંથી જ તમને મળી જવાના છે। વિદ્યાર્થી મિત્રો, જો 5 ચેપ્ટર તમે આ પાક્કી રીતે યાદ કરી નાખશો, જેથી તમને 80માંથી 39 માર્ક્સ તો આ 5 ચેપ્ટરમાંથી જ મળી જવાના છે। અને આ 5 ચેપ્ટરના જે આઈએમપી છે એ પણ તમને આ વિડીયોની અંદર જોવા મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને વધુ ન લંબાવતા આપણે વિડીયોને શરૂ કરીએ। એમાંનો પહેલો ચેપ્ટર છે એ ચેપ્ટર નંબર 3, ભારતનો વારસો, શિલ્પ અને સ્થાપત્ય, પેજ નંબર 18। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 3 પર આવી ગયા છે। આ ચેપ્ટર છે ટોટલ 7 માર્ક્સનું છે, તમે જોઈ શકો છો। એની અંદર છે સૌથી આઈએમપી જે છે એ પ્રાચીન ભારતનું નગર આયોજન। એની અંદર તમારે નગર રચના મોસ્ટ આઈએમપી, પછી એના રસ્તાઓ જે છે એ મોસ્ટ આઈએમપી, ગટર યોજના, જાહેર સ્નાનાગાર, આ જે વસ્તુઓ છે એ મોસ્ટ આઈએમપી છે। એના પછી તમારે નીચે ધોળાવીરા મોસ્ટ આઈએમપી, આની ટૂંકમાં જ પૂછાયા કરે છે। પાછળ આપણે જોઈએ, પાછળ જે છે એ લોથલ મોસ્ટ આઈએમપી, આની પણ ટૂંકમાં દ્વારા ઘડીએ પૂછાયા કરે છે। બીજું અહીંયા આગળ કંઈ કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો, તમારે પાછળ આવવાનું રહેશે। પાછળ જે છે ગુજરાતની જે ગુફાઓ છે, જૂનાગઢની ગુફાઓ છે એ આઈએમપી છે। એના પછી જે છે અહીંયા આગળ તમારે કંઈ કરવાની જરૂર નથી, તમારે જે સીધું આવતું રહેવાનું છે એ છે કોણાર્કનું જે સૂર્ય મંદિર છે એ પણ મોસ્ટ આઈએમપી છે। એના પછી તમારે નીચે મોઢેરાનું સૂર્ય મંદિર છે, આ પણ મોસ્ટ આઈએમપી છે, વારે ઘડી આની ટૂંકમાં પૂછાયા કરે છે। એના પછી તમારે ગુજરાતની જે સ્થાપત્ય કલા છે એ મોસ્ટ આઈએમપી છે, આ યાદ કરી લેવું। પછી અહીંયા આગળ કંઈ કરવાની જરૂર તમારે નથી। નેક્સ્ટ ચેપ્ટર જે છે એ તમારે ચેપ્ટર નંબર 5, ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, પેજ નંબર 37। વિદ્યાર્થી મિત્રો, તો ચેપ્ટર નંબર 5, ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે વારસો, આ ચેપ્ટર છે ટોટલ 8 માર્ક્સનો છે વિદ્યાર્થી મિત્રો। 8 માર્ક્સનો આની ચેપ્ટરમાંથી પૂછાય છે। એમાં તમારે અહીંયા આગળ છે એ કંઈ કરવાની જરૂર નથી, તમારે સીધા ઉતરવાનું છે પાછળ। મોસ્ટ આઈએમપી જે પ્રશ્ન છે એ છે વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। એના પછી તમારે છે અહીંયા આગળ જે ગણિતશાસ્ત્રી જે છે એ પણ મોસ્ટ આઈએમપી છે, વારે ઘડીએ જે પૂછાયા કરે છે। અહીંયા આગળ તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી, તમારે સીધા આવતું રહેવાનું છે અહીં વાસ્તુશાસ્ત્રમાં, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે। એના પછી તમને સ્વાધ્યાયની અંદર જોઈ લઈએ કે સ્વાધ્યાયની અંદર શું પૂછાય છે। તો વૈદિક વિદ્યા છે, પ્રાચીન ભારત ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ છે, આની ટૂંક નોટ છે ખગોળશાસ્ત્રની, આ એક યાદ કરી નાખશો। અને વાસ્તુશાસ્ત્રમાં કઈ માહિતીનો સમાવેશ થાય છે એ પણ યાદ કરી નાખશો। એના પછીનો જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 8, કુદરતી સંસાધનો, પેજ નંબર 59। તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8, કુદરતી સંસાધનો, આ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે। આ ચેપ્ટરનો જો ગુણભાર છે ટોટલ 7 માર્ક્સનો છે। 7 માર્ક્સનો આ ચેપ્ટરમાંથી પૂછાય છે। એમાં તમારે અહીંયા આગળ સાધનો જે છે, સંસાધનોના પ્રકારો છે એ તમારે કરી નાખવાના છે। મોસ્ટ આઈએમપી છે, જેમાં છે માલિકીના આધારે છે, પુનઃ પ્રાખ્યાતના આધારે છે, વિતરણ ક્ષેત્રના આધારે છે, આ યાદ કરી નાખવાના છે તમારે। એના પછી તમારે પાછળ આવતું રહેવાનું છે। પાછળ તમારે સીધા અહીં જમીનના જે પ્રકારો છે એ યાદ કરી નાખવાના છે, કેટલા પ્રકારની જમીન છે એ યાદ કરવાના છે। એમાં જે સૌથી આઈએમપી જમીન જે છે એ છે રાતી જમીન અને કાળી જમીન, પછી છે લેટરાઇટ અને પડખાઉ જમીન, અને રણ પ્રકારની જમીન, મોસ્ટ આઈએમપી જમીન। એના પછી તમારે અહીં આગળ કંઈ કરવાની જરૂર નથી, તમારે સીધા આવતું રહેવાનું છે પાછળ જે છે જમીન ધોવાણ, એમાં છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો, મોસ્ટ આઈએમપી। એના પછી છે અહીં તમારે ભૂમિ સંરક્ષણ, ભૂમિ સંરક્ષણના ઉપાયો જે છે એ પણ મોસ્ટ આઈએમપી છે, 2 માર્ક્સનો વિદ્યાર્થી મિત્રો પૂછાયા કરે છે। એના પછીનો જે ચેપ્ટર છે એ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 10, ભારતમાં કૃષિ, પેજ નંબર છે 76। તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 10, ભારત કૃષિ, આ જે ચેપ્ટરને ટોટલ ગુણભાર છે એ ટોટલ 9 માર્ક્સનો છે વિદ્યાર્થી મિત્રો। 80માંથી 9 માર્ક્સ તો ખાલી આ ચેપ્ટરના જ છે। એમાં જે સૌથી આઈએમપી પ્રશ્નો જે છે એ છે કૃષિના પ્રકારો, મોસ્ટ આઈએમપી છે। એના પછી જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી અને આદ્ર ખેતી, આમાંથી 2 માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે છે। અને બાગાયતી ખેતી અને અહીંયા આગળ છે સઘન ખેતી। એના પછી જે છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે કૃષિની જે પદ્ધતિઓ છે, સજીવી અને ટકાઉ, આ વારે ઘડીએ 2 માર્ક્સમાં પૂછાયા કરે છે, તમે એને યાદ કરી લેજો। એના પછી છે ભારતની જે કૃષિ પેદાશો છે એ મોસ્ટ આઈએમપી છે, જેમાં છે ખરીફ, રવિ પાક અને જાયદ પાક, મોસ્ટ આઈએમપી। પાછળ અહીંયા આગળ તમારે કંઈ કરવાની જરૂર નથી, અહીંયા આગળ તમારે કંઈ કરવાની જરૂર નથી, તમારે સીધા રોકડિયા પાક છે, જે કપાસ છે, એના વિશે યાદ કરી નાખવાનું છે। આ ચેપ્ટરમાંથી નકશો પણ પૂછાય છે, એને પણ યાદ કરી નાખવાનું છે તમારે। અને પછી તમારે કૃષિ ક્ષેત્રમાં ટેકનિકલ અને સંસ્થાગત સુધારા, મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો વારે ઘડી પૂછાયા કરે છે, તમે યાદ કરી નાખજો। ટેકનિકલ સુધારા જે છે એના પછી અહીં તમને જોવા મળશે સંસ્થાકીય સુધારણા। એના પછી તમારે
ભારતીય આર્થિકરણમાં કૃષિનું યોગદાન છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અને એક પ્રશ્ન જે રહી ગયો છે જે છે હરિત ક્રાંતિ, આ પણ આઈએમપી છે, તમે એને યાદ કરી લેજો, મોસ્ટ આઈએમપી છે. એના પછીનો જે ચેપ્ટર છે એ છે ચેપ્ટર નંબર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી, પેજ નંબર છે 133. ટોપ 5 ચેપ્ટરમાંથી છેલ્લો ચેપ્ટર નંબર 17 આર્થિક સમસ્યાઓ, પડકારો, ગરીબી અને બેરોજગારી મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. આ ચેપ્ટરનો ટોટલ ગુણભાર જે છે એ છે 8 માર્ક્સનું. વિદ્યાર્થી મિત્રો 8 માર્ક્સનું આ ચેપ્ટરમાં પૂછાય છે. એમાં જે પહેલો આઈએમપી પ્રશ્ન છે એ છે ગરીબી રેખાથી નીચે જોતા, એટલે કે BPL. એના જે છે આ સેમ પોઈન્ટ્સ છે યાદ કરી લેવા. એના પછી તમારે પાછળ આવતું રહેવાનું છે. પાછળ જે છે એ જે નિરપેક્ષ ગરીબી અને જે સાપેક્ષ ગરીબી છે મોસ્ટ આઈએમપી છે, યાદ કરી લેવી. એના પછી તમારે અહીંયા આગળ ગરીબી ઉદ્ભવવાના જે કારણો છે એ પણ મોસ્ટ આઈએમપી છે. આના પછી તમારે ગરીબી નિવારણ કાર્યક્રમો જે છે એ મોસ્ટ આઈએમપી છે, PAP. એની અંદર જે છે અમુક જે યોજનાઓ છે, જેમ કે જે પ્રધાનમંત્રી કૃષિ યોજના, એના પછી તમારે છે નામ યોજના, એના પછી તમારે છે મા અન્નપૂર્ણા યોજના. આવી જે યોજનાઓ છે એ મોસ્ટ આઈએમપી છે, યાદ કરી લેવી, જેને ટૂંકમાં પૂછાયા કરે છે. આના પછી તમારે છે હજી બેરોજગારીનો અર્થ જે છે એ મોસ્ટ આઈએમપી છે, અને બેરોજગારીના જે સ્વરૂપો છે એ વારે ઘડી પૂછાયા કરે છે, તમારે એને યાદ કરી લેવી. એના પછી તમારે અહીંયા આગળ બેરોજગારી ઘટાડવાના જે ઉપાયો છે એ પણ આઈએમપી છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમારે કંઈ કરવાની જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો આ છે ટોપ 5 ચેપ્ટર હતા, જેની મદદથી તમે 23 ચેપ્ટરમાંથી માત્ર 5 ચેપ્ટર યાદ કરશો અને તમારા 39 માર્ક્સ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દો, અને આવા જ પ્રકારના આઈએમપી પ્રશ્નો અને પેપર સોલ્યુશનના વિડીયો જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ધન્યવાદ.